120 જેટલા ગામડાઓ, શહેરની વચ્ચેથી પસાર થતો 7 કિલોમીટર લાંબો માર્ગ અને હજારો લોકોની મેદની. અને આ બધું જ કોઈપણ પ્રોફેશનલ ઇવેન્ટ પ્લાનર વિના મેનેજ થઈ રહ્યું છે. જો આજના સમયમાં જ્યાં નાની પાર્ટી ગોઠવવામાં પણ આપણે એક્સેલ શીટ્સ કે કમિટીઓની જરૂર પડે છે, ત્યાં આટલું મોટું આયોજન કઈ રીતે શક્ય બને? સાવ સાચી વાત છે. તો આજના ડીપ ડાઇવમાં આપણે એક એવી જ ભવ્ય અને ઐતિહાસિક ઘટનાના મિકેનિઝમનું વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. હા, કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી. આ એક એવો માનવ મહેરામણ છે જે મેનેજમેન્ટની આધુનિક થિયરીઓને પણ એટલે કે એકદમ પાછળ છોડી દે છે. ચોક્કસ. આ એક જ્વલંત ઉદાહરણ છે જ્યાં આસ્થા અને સામૂહિક ઉર્જા આખા સમાજને કેવી રીતે એક તાંતણે જોડે છે એ સ્પષ્ટ જોઈ શકાય છે. બરાબર. અને આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણામાં યોજાનારી ભવ્ય 45મી રામ રથયાત્રા વિશે. અને શ્રોતાઓને જણાવી દઈએ કે આજના આપણા વિશ્લેષણ માટેની સચોટ માહિતી આપણને એક અત્યંત વિશ્વસનીય ન્યૂઝ બ્રાન્ડના અહેવાલમાંથી મળી છે. હા, મોઘેરું મહેસાણા. તો સૌથી પહેલા તો આ અહેવાલના આંકડાઓની જ વાત કરીએ, કારણ કે એ જોઈને જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. હા. અને 26 માર્ચ બપોરે બરાબર 2 વાગે આ યાત્રા મહેસાણાના પ્રખ્યાત તોરણવાડી માતાના ચોકથી શરૂ થવાની છે. પણ અહીં જે આંકડા છે ને એ ખરેખર આશ્ચર્યજનક છે. આસપાસના 120 જેટલા ગામોને આ યાત્રામાં જોડાવા માટે વિશેષ આમંત્રણ અપાયું છે. 120 ગામો. અને આ આખા માળખાને સંભાળવા માટે માત્ર 150 જેટલા મુખ્ય કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એટલે 150 લોકો અને 120 ગામડા, આ ગણિત કેવી રીતે બેસે? આ તો જાણે એક આખું નાનું રાજ્ય એક જગ્યાએ ભેગું થતું હોય એવું લાગે છે. આયોજનની દ્રષ્ટિએ આ બહુ મોટો પડકાર ન કહેવાય? જો આખી ઘટનાને આપણે કોર્પોરેટ નજરથી જોઈએ ને તો હા, આ અશક્ય જ લાગે. પણ અહીં સમજવા જેવી વાત એ છે કે આ ડિસેન્ટ્રલાઇઝ કમ્યુનિટી મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ છે. અચ્છા, એટલે વિકેન્દ્રિત વ્યવસ્થાપન. હા, આ કોઈ એક કંપની દ્વારા અપાતા આદેશોથી નથી ચાલતું. જ્યારે 150 કાર્યકર્તાઓ મેદાનમાં હોય છે ત્યારે તેમની પાછળ કોઈ આર્થિક વળતરનો હેતુ નથી હોતો. એટલે એમ કહી શકાય કે તેમનું કામ કરવાનું ચાલક બળ જ સાવ અલગ સ્તરનું હોય છે. 100%. આનું ચાલક બળ માત્ર લોકોની શ્રદ્ધા અને અતૂટ સંગઠન શક્તિ છે. દરેક ગામ પોતાનામાં એક સ્વતંત્ર યુનિટ તરીકે કામ કરે છે. બરાબર. એકવાર આમંત્રણ મળ્યા પછી ગામના લોકો પોતાની રીતે જ વાહન વ્યવહાર, સમય અને વ્યવસ્થા ગોઠવી લે છે. આ એવો મહોત્સવ છે જ્યાં મેનેજમેન્ટ ઉપરથી નીચે નથી આવતું, પણ નીચેથી ઉપર તરફ જાય છે. લોકો જાતે જ જવાબદારી ઉપાડી લે છે. આ ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવું છે. આપણે ઘણીવાર મોટી સંસ્થાઓના જટિલ માળખા સમજવામાં સમય બગાડીએ છીએ, પણ અહીં કોઈ મોટા ટાઇટલ વગર એક સ્વયં સંચાલિત સિસ્ટમ કામ કરી રહી છે. હા, અને આ જ શક્તિ આ 45મી રથયાત્રાને આટલી ભવ્ય બનાવે છે. હવે જ્યારે આટલા બધા ગામના લોકો અને શહેરની જનતા ભેગી થશે ત્યારે તે દ્રશ્ય કેવું હશે તેનું થોડું વિઝ્યુલાઇઝેશન કરીએ. જે લોકો સાંભળી રહ્યા છે તે પોતાની આંખો બંધ કરીને કલ્પના કરી શકે એવું આ દ્રશ્ય છે. બપોરના 2 વાગ્યા હશે. શહેરના રાજમાર્ગો પર ચારે બાજુ ભગવી ધજાઓ લહેરાતી હશે. અને આ બધાની વચ્ચે એક અત્યંત સુંદર અને ભવ્ય રથ ધીમે ધીમે આગળ વધતો હશે. અને આ રથમાં પ્રભુ શ્રી રામ, માતા સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની અત્યંત દિવ્ય મૂર્તિઓ બિરાજમાન હશે. ખરેખર અદ્ભુત દ્રશ્ય હશે. હા, અને જ્યારે શ્રદ્ધાળુઓ આ મૂર્તિઓના દર્શન કરે છે ત્યારે તેમના માટે આ કોઈ લાકડા કે ધાતુની મૂર્તિ નથી હોતી. તે એક જીવંત આદર્શ છે જે રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યો છે. એ સાક્ષાત રામરાજ્યની કલ્પના છે જેને તેઓ નમન કરે છે. સાચી વાત છે. અને આ રથની આસપાસ જે માહોલ હશે ને તેનું વર્ણન તો હજુ વધારે રોમાંચક છે. આ અહેવાલ વાંચીને એવું લાગે કે જાણે અલગ અલગ યુગ એક જ રસ્તા પર ભેગા થઈ ગયા છે. એ કેવી રીતે? એટલે જુઓ, એક તરફ યાત્રામાં પરંપરાગત ઊંટ લારીઓ હશે, તો બીજી તરફ આધુનિક ટ્રેક્ટર અને ટ્રકોમાં સુંદર ટેબ્લો બનાયેલા હશે. અચ્છા, એટલે રામાયણના પ્રસંગો આધારિત ઝાંખીઓ. હા, બિલકુલ. રામાયણની આકર્ષક ઝાંખીઓ અને સાથે ઘોડેસવારી કરતા વિવિધ પાત્રો પણ હશે જે આ યાત્રાને એક ઐતિહાસિક લુક આપશે. આ જ તો આ યાત્રાની સુંદરતા છે. તે પરંપરા અને આધુનિકતા બંનેને જોડે છે. પણ અહીં સૌથી રસપ્રદ કોન્ટ્રાસ્ટ એ છે કે એક તરફ હવામાં પરંપરાગત શરણાઈના મધુર સૂર ગૂંજતા હશે, બેન્ડની ધૂન વાગતી હશે. અરે હા, નાસિક ઢોલ પણ હશે ને? અરે હા, નાસિક ઢોલના નાદથી તો આખું વાતાવરણ ગૂંજી ઉઠશે. નાસિક ઢોલનો અવાજ જ એવો છે કે કોઈના પણ પગ થિરકવા માંડે. અને આ બધાની વચ્ચે એ જ રસ્તા પર કરાટે અને કસરતબાજોના અખાડા જોવા મળશે. વિચારો, એક બાજુ શરણાઈ અને ઝાંખીઓ છે અને એ જ રસ્તા પર યુવાનો કરાટે અને સ્ટન્ટ્સ કરી રહ્યા છે. જો આ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે કે આ માત્ર પૂજાપાઠ પૂરતો સીમિત કાર્યક્રમ નથી. કરાટે અને કસરતના અખાડા એ યુવાનોમાં રહેલી શક્તિ અને શિસ્તનું પ્રદર્શન છે. હા, બરાબર. એ દર્શાવે છે કે ધર્મ અને આસ્થા સાથે શારીરિક બળ અને યુવા ઉર્જા પણ એટલી જ મહત્વની છે. અને યુવાનો આ રીતે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા હોય છે. નાસિક ઢોલની થાપ અને યુવાનોની એનર્જી ખરેખર એક અદ્ભુત સિનર્જી ઊભી કરશે. પણ એક મોટો પ્રશ્ન થાય છે. શું? આટલો ભવ્ય માહોલ, આટલી ભીડ, આ રામાયણની ઝાંખીઓ, એટલે કે આ બધું જ્યારે લોકો જોવે ત્યારે શું આ બધું માત્ર દર્શન પૂરતું કે સરઘસ જોવા પૂરતું સીમિત રહી જવું જોઈએ? ના, જરાય નહીં. તો જ્યારે પ્રભુ શ્રી રામની મૂર્તિ સામેથી પસાર થાય ત્યારે માત્ર હાથ જોડીને ઊભા રહેવાને બદલે લોકોએ ખરેખર કયા ગુણો પોતાના જીવનમાં ઉતારવા જોઈએ? આ બહુ જ અગત્યનો સવાલ છે. અને આ ડીપ ડાઇવનો મૂળ ઉદ્દેશ્ય પણ એ જ છે. રામ એ માત્ર એક નામ નથી, તે જીવન જીવવાની એક ફિલોસોફી છે. જ્યારે ભગવાન રામના દર્શન થાય ત્યારે સૌથી પહેલો ગુણ જે મનમાં આવવો જોઈએ તે છે મર્યાદા. મર્યાદા પુરુષોત્તમ. હા, આજે જ્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં દરેક જગ્યાએ સીમાઓ તૂટી રહી છે, સંબંધોમાં કે વર્તનમાં કોઈ બાઉન્ડ્રીઝ નથી રહી, ત્યારે વાણી અને વર્તનમાં મર્યાદા જાળવવી કે બહુ મોટો પાઠ છે. સાચી વાત. સોશિયલ મીડિયાના યુગમાં તો મર્યાદા શબ્દ જાણે ગાયબ જ થઈ ગયો છે. એક્ઝેક્ટલી.
પિતાની આજ્ઞા ખાતર સ્વેચ્છાએ રાજપાટ છોડીને વનવાસ સ્વીકારવો એ આજે કલ્પના બહારની વાત છે. આ દર્શાવે છે કે કર્તવ્ય એ ભૌતિક સંપત્તિ કરતાં ઘણું ઉપર છે. અને અહેવારમાં પેલી રામાયણની ઝાંખીઓનો ઉલ્લેખ છે એટલે મને એક પ્રસંગ યાદ આવે છે. રામનું નામ આવે એટલે શબરીના બોર તો યાદ આવે જ. હા, અને શબરીનો પ્રસંગ એ માત્ર ભક્તિની કથા નથી, તે સામાજિક સમાનતાનું અત્યંત શક્તિશાળી ઉદાહરણ છે. બિલકુલ. શબરીના એંઠા બોર પ્રેમથી ખાવા એ દર્શાવે છે કે રામ માટે કોઈ ઊંચ નીચ ન હતી. તેઓ રાજકુમાર હોવા છતાં ભીલ અને વનવાસીઓને એટલા જ પ્રેમથી ભેટી પડતા. આજે જ્યારે લોકો આ રથયાત્રા જુએ ત્યારે માત્ર મૂર્તિને નમન કરવા કરતાં આ ભાઈચારો પોતાના વ્યવહારમાં ઉતારવાની તાતી જરૂર છે. જો આજના સમયમાં આ સમાનતા આવી જાય તો અડધા પ્રશ્નો તો ત્યાં જ ઉકેલાઈ જાય. અને આ ભાઈચારાનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ તો યાત્રાના માર્ગ પર જ જોવા મળશે. પેલા સેવા કેમ્પ્સ, રાઈટ? હા, અહેવાલ મુજબ આખા માર્ગમાં સેંકડો સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. બરાબર. આ સેવા કેમ્પો શું છે? કોઈ પાણી પીવડાવી રહ્યું છે? કોઈ શરબત કે નાસ્તો આપે છે? સેવા કરનાર અને લેનાર એકબીજાને ઓળખતા પણ નથી હોતા. હા, સાચી વાત છે. ત્યાં કોઈની જાતિ કે ધર્મ જોવામાં આવતો નથી. આ એ જ સામાજિક સમાનતા છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. અને એક બીજો શબ્દ પણ છે જે રામ સાથે જોડાયેલો છે, જે ડીપ ડાઇવમાં ચર્ચા થવો જોઈએ: સ્થિતપ્રજ્ઞતા. અરે વાહ, બહુ સરસ શબ્દ છે. સ્થિતપ્રજ્ઞતા એટલે અત્યંત વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની ધીરજ અને શાંતિ જાળવી રાખવી. આજના આ સ્પર્ધાત્મક યુગમાં જ્યાં લોકો ઇન્ફોર્મેશન ઓવરલોડથી ઘેરાયેલા છે અને ટ્રાફિક સિગ્નલ પર 50 સેકન્ડ ઊભા રહેવામાં પણ તણાવમાં આવી જાય છે. હા, લોકો તરત જ હોર્ન મારવા માંડે છે. બરાબર ને? તો ત્યાં રામની આ ધીરજ જીવનમાં ઉતારવી એ સંજીવની સમાન છે. જ્યારે લોકો રથયાત્રામાં આટલી મોટી ભીડમાં ચાલે ત્યારે આ શાંતિ અને ધીરજને અંદર અનુભવવાનો પ્રયાસ કરવો જોઈએ. ધીરજની વાત નીકળી જ છે તો આ યાત્રાના રૂટ વિશે પણ વાત કરી લઈએ, કારણ કે આ રૂટ પૂરો કરવા માટે બહુ ધીરજની જરૂર પડશે. હા, કેમ નહીં? અહેવાલ મુજબ આ યાત્રા લગભગ 7 કિલોમીટર લાંબી છે. 7 કિલોમીટર, અને એ પણ માર્ચ મહિનાની બપોરની ગરમીમાં. મને એક વાત નથી સમજાતી અહીં. શું? આટલી મોટી મેદની, આટલા બધા ટ્રેક્ટર્સ અને 120 ગામના લોકો, આ બધાને લઈને શહેરના રસ્તાઓ પર 7 કિલોમીટર સુધી ફરવું એ તો બહુ મોટો માથાનો દુખાવો કહેવાય. આના કરતાં શહેરના કોઈ મોટા મેદાનમાં બધાને ભેગા કરીને એક કાર્યક્રમ કરી દીધો હતો. આખું શહેર ફરવાની શું જરૂર છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. અને આધુનિક ઇવેન્ટ મેનેજમેન્ટ કદાચ એવું જ કરે. પણ જુઓ, આ રથયાત્રા છે, કોઈ મ્યુઝિક કોન્સર્ટ નથી. સ્ટેડિયમમાં કાર્યક્રમ કરવાથી લોકોએ ભગવાન પાસે આવવું પડે. બરાબર. જ્યારે રથયાત્રાનો મૂળ કન્સેપ્ટ એ છે કે ભગવાન ખુદ લોકો પાસે જાય છે. અચ્છા, એટલે આ માર્ગ પસંદ કરવા પાછળ પણ કોઈ ચોક્કસ વ્યૂહરચના છે એમને? બિલકુલ. આ રૂટ જાણી જોઈને એવી રીતે તૈયાર કરાયો છે કે તે શહેરના સાંકડા વિસ્તારને પણ સ્પર્શી શકે. તોરણવાડી માતાના ચોકથી શરૂ થઈને આ યાત્રા રેલવે સ્ટેશન, ફુવારા અને ગોપીનાળા થઈને રાધનપુર 4 રસ્તા પહોંચશે. હા, આ બધા તો શહેરના મુખ્ય અને પહોળા રસ્તાઓ થયા, જ્યાં ભીડ સરળતાથી જઈ શકે. હા, પણ ત્યાંથી હાઈવે અને મોઢેલા 4 રસ્તા થઈને યાત્રા શહેરના હળદ સમાન વિસ્તારોમાં પ્રવેશે છે. માર્કેટયાર્ડ, કસ્બા અને પટવાપોળ જેવા અત્યંત પરંપરાગત અને સાંકડા વિસ્તારોમાંથી પસાર થાય છે. પટવાપોળ અને કસ્બામાં તો ટ્રેક્ટર લઈને જવું બહુ અઘરું છે, છતાં યાત્રા ત્યાં જાય છે. શા માટે? જેથી જે લોકો ચાલી નથી શકતા, વૃદ્ધો છે, એ પોતાના ઘરની બારીમાંથી પણ આ દિવ્ય ઘટનાના સાક્ષી બની શકે. અરે વાહ, આને કહેવાય ખરી સર્વસમાવેશકતા. હા, ઇન્ક્લુઝનિટીનું સૌથી મોટું ઉદાહરણ છે આ. કોઈ પણ વિસ્તાર આ યાત્રાથી વંચિત ન રહેવો જોઈએ. અને આ ઉર્જા માત્ર મુખ્ય શહેર પૂરતી સીમિત નથી. અહેવાલમાં એક બીજી બહુ મહત્વની માહિતી છે. આ 7 કિલોમીટર લાંબી યાત્રા ઉપરાંત શહેરના પરા વિસ્તારમાં પણ એક બીજી યાત્રાનું આયોજન છે. અચ્છા, પરા વિસ્તારમાં પણ? હા, આ બીજી યાત્રા પણ રામજી મંદિરથી નીકળશે અને અંબાજી મંદિર સુધી જશે, જેમાં વિવિધ પાત્રો વેશભૂષામાં આકર્ષણ સર્જશે. ટૂંકમાં આખો દિવસ મહેસાણા સંપૂર્ણપણે રામમય બની રહેશે. આ બધું જ દર્શાવે છે કે શા માટે વધુમાં વધુ સંખ્યામાં લોકોએ આ યાત્રામાં સહભાગી થવું જોઈએ. બિલકુલ. આ અદ્ભુત સામૂહિક ઉર્જાનો હિસ્સો બનવાનો મોકો છે. જ્યારે હજારો લોકો સાથે ચાલતો હોઈએ ત્યારે 7 કિલોમીટરનો થાક લાગતો જ નથી. એટલે જે લોકો સાંભળી રહ્યા છે તેમણે પોતાના પરિવાર સાથે આમાં ચોક્કસ ભાગ લેવો જોઈએ. અને વધુ લોકો ભાગ લે તે રીતે અન્ય લોકોને પણ પ્રેરિત કરવા જોઈએ. સાચી વાત છે. સમાજને જોડવાનું આનાથી મોટું કોઈ માધ્યમ ના હોઈ શકે. હવે આજના ડીપ ડાઇવના અંત તરફ આવતા અહેવાલની માહિતી પરથી એક નવો જ વિચાર સામે આવે છે. આ 45મી રથયાત્રા છે. 45 વર્ષથી આ પરંપરા સતત ચાલી રહી છે. બહુ જ લાંબો અને ઐતિહાસિક સમયગાળો કહેવાયા. હા, અને આજના સમયમાં આપણે જોઈએ છીએ કે લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સતત ઘટી રહી છે. આપણે 15 સેકન્ડના વિડીયો જોવા ટેવાઈ ગયા છીએ. બધું જ ડિજિટલ અને ઇન્સ્ટન્ટ થઈ ગયું છે. આવા સમયમાં એક સંપૂર્ણપણે એનાલોગ, ફિઝિકલ અને 7 કિલોમીટર લાંબી ચાલવાની પરંપરા માત્ર ટકી જ નથી રહી, પણ દર વર્ષે મોટી થઈ રહી છે. 120 ગામડાઓ તેમાં ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. આ બહુ જ રસપ્રદ ઓબ્ઝર્વેશન છે. ડિજિટલ યુગમાં એનાલોગ પરંપરાનો વ્યાપ. વિચારવા જેવી વાત એ છે કે જેમ જેમ આપણું જીવન સ્ક્રીન પૂરતું સીમિત થતું જાય છે, તેમ તેમ કદાચ આપણે આ પ્રકારની વાસ્તવિક અને સામૂહિક માનવ ઉર્જા માટે વધારે તરસવા લાગ્યા છીએ. આપણે સ્ક્રીનની બહાર નીકળીને કોઈ મોટી ઘટનાનો હિસ્સો બનવા માંગીએ છીએ. એકદમ યોગ્ય વાત કહી તમે. ટેકનોલોજી ક્યારે માનવીય જોડાણ અને સામૂહિક આસ્થાનું સ્થાન ન લઈ શકે. આ રથયાત્રા તેનું જીવંત ઉદાહરણ છે. ચોક્કસ. તો આ રથયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય એવી આશા સાથે કેટલીક અત્યંત મહત્વની સૂચનાઓ આપી દઈએ. હા, પ્લીઝ. મહેસાણાની આ ભવ્ય 45મી રામ રથયાત્રા અને આવી જ સચોટ અપડેટ્સ દરરોજ મેળવવા માટે mogeru mehsana.in
એટલે કે mogerumesaana.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાનું અચૂક રાખવું. બિલકુલ સાચી માહિતી માટે હંમેશા આવા વિશ્વસનીય સ્ત્રોત સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. અને હા, જો આજનું આ ડીપ ડાઇવ વિશ્લેષણ માહિતીપ્રદ લાગ્યું હોય તો સૌને ખાસ અપીલ છે કે મોઘેરુ મહેસાણા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેવી. અને આ વિડીયોને લાઇક પણ કરવો. હા, વિડીયોને લાઇક કરો અને અન્ય લોકો સાથે, ખાસ કરીને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ પ્રેરિત થઈને સહભાગી થઈ શકે. અને આ યાત્રાને લઈને શ્રોતાઓના વિચારો અને અનુભવો જાણવા પણ ગમશે. અરે ચોક્કસ, આ રથયાત્રા વિશે કે આજના વિષય પર જો કોઈ પણ સૂચન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવવું. તો 26મી માર્ચે બપોરે 2 વાગે તોરણવાળી માતાના ચોકથી શરૂ થનારી આ રથયાત્રાના ભક્તિમય માહોલની કલ્પના સાથે આજનું ડીપ ડાઇવ અહીં સમાપ્ત કરીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.